ગુણસેન અને અગ્નિ શર્મા એની જીવન યાત્રાનો અંતિમ પડાવ. અદ્ભુત કથા હરિભદ્ર સુરી મહારાજના માધ્યમથી આપણને પ્રાપ્ત થઈ છે. આપણા અંતરતમને સ્પર્શે, ઢંઢોળે, જગાડે ને કામે લગાડી આપે એવી આ કથા છે. આત્માનો પ્રદેશે પ્રદેશ ઝંકૃત પણ થાય અને જાગૃત પણ થાય, બંને કામ આ કથા કરી આપે. ગુણસેનનું સાંભળીએ, એનો વિકાસ સાંભળીએ એટલે રોમ રોમ રાજી થવા, પ્રદેશે પ્રદેશ પુલકિત થાય. અનેક સમસ્યાઓ જે આપણા મનમાં જાગે છે ને, એના સમાધાન આ ચરિત્રની અંદર છે. આપણા મનમાં ઘણીવાર પ્રશ્ન થાય, સાહેબ કેટલો વખત મારે એકલાએ જ શા માટે, આમ શા માટે, કેટલા વખત સુધી મારે કરવાનું? ધર્મીને ઘેર ધાડ, આવા અઢળક પ્રશ્નો આપણી પાસે છે. પણ એ બધાએ પ્રશ્નોનું સમાધાન આ ગુણસેન છે. જેને સમજણ સ્પષ્ટ અને સ્થિર બની જાય છે, એના વિકાસને સંસારની કોઈ પરિસ્થિતિ અટકાવી શકતી નથી. એ પ્રશ્ન વગર જીવે કે ભાઈ મારે આવું કેમ કરવાનું, મારે આવું કેમ ભોગવવાનું, મારે આવું કેમ સહન કરવાનું, મારે ક્યાં સુધી કરવાનું, આપણે કઈ પ્રતિકાર જ નહીં કરવાનું. પ્રતિકાર કરી 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 કરીને જ તો આપણે સંસાર વધાર્યો છે. રિએક્શનો આપીને જ, રિએક્શનનું નામ જ સંસાર. રિએક્શન સમાપ્ત થાય એટલે સંસાર પૂરો. પ્રતિક્રિયા બંધ, સંસારનો ચક્ર ફરતું બંધ થઈ જાય. પ્રતિક્રિયા એ જ સંસારના ચક્રને વેગ આપનારું તત્વ છે. અને આપણે દરેક બાબતની પ્રતિક્રિયા આપીએ છીએ, દરેક બાબત. સવારે ઉઠીએ ને તોય 2-5 મિનિટ આમ તેમ થાય તો આપણે વળી બોલવા માંડીએ, મોડું થઈ ગયું, ઉઠાયું નહીં, એલાર્મ મૂક્યું હતું, વાગ્યું ખરું, બંધ કરીને સૂઈ ગયો, 5 મિનિટ વળી નવી બગાડી. બગડી તો હોય જ, એમાં 5 મિનિટ વધારે. દરેક ક્રિયાની પ્રતિક્રિયા એ આપણો સ્વભાવ બની ગયો છે. બસ એ સ્વભાવને બદલવો ને, સ્વભાવો હિ દુરતિક્રમ, સ્વભાવને ઓળંગવો બહુ અઘરો છે, એને બદલવો બહુ અઘરો છે. આ સ્વભાવમાંથી આપણા મૂળભૂત સ્વભાવમાં, શાંતિના સ્વભાવમાં, સ્વસ્થતાના સ્વભાવમાં, સમાધિના સ્વભાવમાં, સમાધાનના સ્વભાવમાં પહોંચવું, એ યાત્રાનું નામ ધર્મ છે. એ જ પુરુષાર્થ છે. સ્વભાવ લાભાત કિમપી પ્રાપ્તવ્યમ નાવશિષ્યતે, ઇત્યાત્મૈશ્વર્ય સંપન્નો નિસ્પૃહો જાયતે મુનિ. ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાન સારમાં એમ કહ્યું, શું મેળવવાનું છે? મોક્ષ યાત્રામાં સૌથી વધુ સહાયક તત્વ કયું છે? તો કે આપણા મૂળભૂત સ્વભાવમાં જે સ્થિર થઈ જાય છે, એની મોક્ષ યાત્રા બહુ સહેલી થઈ જાય. સ્વભાવ લાભાત કિમપી પ્રાપ્તવ્યમ નાવશિષ્યતે. સ્વભાવ મળી ગયો, તમારા મૂળભૂત સ્વભાવનો સ્પર્શ થઈ ગયો, પછી કશું જ મેળવવાનું નથી, બધું સામે ચાલીને આવે, બધું તમને વરવા આવે, બધું જ તમને પ્રાપ્ત થતું જાય. કરવાનું આટલું જ છે કે જે સ્વભાવ છે પ્રતિક્રિયાનો, એને બદલવાનું. ધીમે 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 એમાંથી બહાર નીકળવાનું. આપણે તો આપણા એ સ્વભાવને વધુ બળ મળે ને એવા કાર્યો કરીએ છીએ. તમે જોજો, તમે બહુ શાંતિથી વિચારશો તો તમને ખબર પડશે કે આપણે બધાએ
એવા એવા કાર્યોની પ્રતિક્રિયાઓ આપીએ છીએ જેનું આપણા જીવન સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. આપીએ છીએ. દુનિયાના કોઈ પણ ખૂણે ક્યાંય પણ કંઈ પણ બનતું હોય તો આ બરાબર છે કે નહીં, કેવું હોવું જોઈએ, શું હોવું જોઈએ, આ બધી જ વિચારણા આપણે કરીએ છીએ કે નહીં? આ બધી ચર્ચાઓ આપણે કરીએ છીએ કે નહીં? કરીએ છીએ, પણ એ તો એમાં એટલી રસપૂર્વક કે ખૂબ ચિકાશથી નથી. અંદર પડેલા સંસ્કારને પોષણ મળે છે, આ સૌથી મોટું દૂષણ છે. એમાં રાગ નથી કે દ્વેષ નથી, નહીં છે માટે જ થાય છે ચર્ચા. પણ સૌથી વધુ ખરાબ વાત એ છે કે આપણા જે સાવ નજીકના હોય એના પ્રત્યે અત્યંત એ તો બરાબર છે, પણ દૂરનું નહીં છોડો તો નજીકનું ક્યાંથી જશે? પ્રેક્ટિસ તો ત્યાંથી કરવાની. પેલા જે દૂરનું છે એને તો છોડતા શીખો. આટલો તો પરાક્રમ ફોરો કે જે આપણા જેને લાગતું વળગતું નથી. આ કેવી છે? આ એક યાત્રા છે, બહારથી અંદર ભણીની યાત્રા. એનું નામ ધર્મ છે, એ જ પુરુષાર્થ છે. પેલા બહારથી શરૂ કરો, નક્કી કરો કે જે વિષય સાથે મારે કોઈ લેવા દેવા નથી, એ નથી સાંભળવું, એ નથી જાણવું, ને નથી જો જાણી લીધું હોય તો એની ચર્ચા જ ન કરી. ચલો, પેલો નિયમ આ કરો. કરી શકાય? છાપા બંધ થઈ જાય, મેગેઝિન બંધ થઈ જાય, ટીવીમાં સમાચાર બંધ થઈ જાય, મોબાઈલના મેસેજો બંધ થઈ જાય, અઢળક, અને ટાઈમ એટલો બધો બચે, અપાસરામાં ભીડ થઈ જાય. તમે કલ્પના કરો, ખાલી આટલો જ ટાઈમ ભેગો કરો તો કેટલો થાય? આપણે એ રિએક્શનના સ્વભાવને પોષણ મળે એવા જ કાર્યો આખા દિવસમાં. કોક બે વાત કરે છે, શું કહેતો હતો? એટલે પણ તારા કામ નહીં હોય તો તને કહેશે ના, પણ એને શું વાત કરી? બસ તમારી પાસે બેઠેલો માણસ ઊભો થઈને ગયો અને કોઈકની સાથે વાત કરી એટલે તરત જ જિજ્ઞાસા થાય, તને કેમ બોલાવ્યો, તારી સાથે શું વાત કરી, કેમ? આવી ઉત્સુકતા શા માટે? આવા કુતૂહલ શા માટે? અને જાણ્યા પછી એની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ. કોઈ થર્ડ પર્સનની વાત હોય તો આપણે સલાહ આપવા બેસી. સતત પ્રતિક્રિયામાં આપણે જીવીએ છીએ. તમે ગુણસેનનું આખું ચરિત્ર જોઈ લો, આખું ચરિત્ર જોઈ લો. ક્યાંય રિએક્શન નથી, ક્યાંય પ્રતિક્રિયા નથી. એની સાથે બનતી ઘટના નીય પ્રતિક્રિયા. સારું બન્યું હોય તોય અને નબળું બન્યું હોય તોય ત્યાં સુધી પહોંચવાનું છે. આ યાત્રા છે. પેલા જેની સાથે સંબંધ નથી ત્યાં છોડતા અંદર ધીમે 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 ત્યાં સુધી આવો. ક્યાં સુધી પહોંચવાનું છે? શરીર સુધી પહોંચી જવાનું. આ સાધના જ. ખાલી હાથ પગ હલાવી લેશો, મુપત્તિઓ હલાવશો, કશું જ નહીં થવાનું, કશું જ નથી થવાનું. આ બધી જ એક પ્રક્રિયા બનવી જોઈએ, પ્રોસેસ બનવી જોઈએ, જે તમને આત્માભિમુખ કરે, અંતર્મુખ કરે. તમારી દિશા જે બહાર તરફની છે એને અંદર તરફની લઈ આવે. મહેનત તો અહીં કરવાની, પુરુષાર્થ તો આ કરવાનો. એટલે ઉપાધ્યાયજી મહારાજે કીધું, સ્વભાવ લાભાત કિમ અભિપ્રાપ્તવ્યમ નાવશિષ્યતે. એક વાર તમારા સ્વભાવમાં સ્થિર થઈ જાઓ, મોક્ષ તો હાથ વગું જ, હાથ વગો થઈ જશે મોક્ષ. એના માટે મહેનત જ નહીં કરવી પડે. તમારો જ સ્વભાવ, શાંત સ્વભાવ, સમાધિનો સ્વભાવ, સમાધાનનો સ્વભાવ, સ્વીકારનો સ્વભાવ, એ સ્વભાવ જ તમારી મોક્ષ તરફની ગતિ બનશે. મેં તે દિવસે દાખલો આપ્યો હતો. સ્ટેન્ડ ઉપર ઉભેલી સાયકલને ગમે તેટલા પૈડા મારો, એ ક્યાંય પહોંચતી નથી. આપણી ક્રિયાઓ છે ને આવી જ. આપણો પુરુષાર્થ આવો જ. મહેનતે કરીએ છીએ ને પરસેવો પડે છે ને પહોંચતા ક્યાંય નથી. બધું જ કરીએ છીએ, પહોંચતા ક્યાંય નથી. એની સામે અગ્નિ શર્માને જ દરેક ભાવમાં પ્રતિક્રિયા આપી છે. સારું નથી જોઈ શક્યો, કાંઈ લેવા દેવા વગર, કોઈ પરિચય વગર મનમાં જાગ્યું અને આચરણમાં મૂક્યું. મનમાં જે આવ્યું એ પ્રમાણેની પ્રવૃત્તિ કરતો ગયો, રિએક્શન આપતો જ ગયો અને વધુને વધુ દુર્ગતિ પોતાના માટે નક્કી કરતો ગયો.
આપણે શું કરવું છે આપણે નક્કી કરવા. અદ્ભુત ચરિત્ર. જો વાગોળવામાં આવે એને કથાનક નહીં લેતા, એને પ્રતિબોધ લે છે. આ કથા નથી માત્ર, આ દિશા, આ માર્ગદર્શક છે. આપણા દરેક ડગલે ને પગલે આપણને સહાય કરે એવી અઢળક વાતોનો ભંડાર આ કથા છે. ગુણસેનના રસ્તે આપણે ચાલવાનું છે, અગ્નિ શર્માનો રસ્તો આપણે છોડવાનો છે, આટલું નક્કી કરવાનું. અત્યાર સુધી આપણે પ્રતિક્રિયાના રસ્તે ચાલી. શરૂઆત કરો ને, શરૂઆત કરો, ઘરથી શરૂઆત કરો. બહારની કોઈ બાબતની પ્રતિક્રિયા આપણે નહીં આપી. આ સારું છે, આ ખરાબ છે. શા માટે આપણી બુદ્ધિ દોડાવી? મારા માટે શું સારું છે, શું ખરાબ છે, શું ઉચિત છે, શું અનુચિત છે, એનો વિચાર કરવાનો. પેલા લોકો એમનો વિચાર કરશે, મારે તો મારો વિચાર કરવા. ધર્મનો પ્રારંભ જ અઘરો છે, પછી તો સડસડાટ ગતિ ચાલે છે. આપણે પ્રારંભમાં જ ગચ્ચું ખાઈ ગયા છીએ. આપણે પ્રારંભમાં જ ધોકો ખાઈ ગયા છીએ. આપણે એમ માની લીધું કે આપણી ગાડી તો સડસડાટ ચાલે છે, પણ દિશા કઈ? દિશા કઈ? ધર્મની દિશા આત્મા તરફની હોય, સંસાર તરફની ન હોય. આ સ્પષ્ટ છે. સંસાર ભણી જે લઈ જાય એને ધર્મ ન કહેવાય, એને પુણ્ય કહેવાય. પોતાના ભણી જે લઈ જાય ને એને જ ધર્મ કહેવાય. છેલ્લો પડાવ, ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરથી શરૂ થયેલી યાત્રા, એનો છેલ્લો પડાવ આવ્યો ઉજ્જૈની નગરી. ભરત ક્ષેત્ર છે, જંબુદ્વીપ ભરત ક્ષેત્ર, ઉજ્જૈની નગરી. પુરુષ સિંહ રાજા, સુંદરી રાણી અને સૂર્યના સ્વપ્નથી સૂચિત દીકરો જન્મ્યો અને એનું નામ સમ્રાદિત્ય પાડવામાં આવ્યું. અને પેલો વાન મંતરનો જીવ 7મી નરકમાંથી નીકળી તિર્યંચના ભવો કરી રખડી કરીને ત્યાં જ ચાંડાળોની વચ્ચે ગ્રંથિક નામનો ચાંડાળ છે અને એની યક્ષદેવા નામની પત્ની છે, એના પુત્ર રૂપે ઉત્પન્ન થયો છે અને એનું નામ ગિરિશેણ પાડવામાં આવ્યું છે. જન્મથી કુરૂપ છે, જળ બુદ્ધિનો છે, દુખી અને દરિદ્ર છે. દુખે દુખે માંડ માંડ પોતાનું જીવન પસાર કરી રહ્યો. અને સમ્રાદિત્ય વિશિષ્ટમ પુણ્ય ફલમ અણુહવંતો પૂર્વ ભવ સુકય વાસણા ગુણેણ બાલ ભાવેવી અભાલ ભાવચરી. ગુણસેનની આખી સ્થિતિ જુદી છે. પ્રચંડ પુણ્ય લઈને આવેલો જીવ છે, પણ પૂર્વ ભવમાં પોતાના પરિણામને ખૂબ સુધાર્યા છે. માત્ર પુણ્ય ભેગું કરવામાં જેનું લક્ષ્ય છે ને એ પરિણામ સુધારવાનું ચૂકી જાય છે અને પોતાનો સંસાર બગાડી દેશે. પુણ્ય ભેગું કરજો પણ પરિણામ સુધારવાની ચીવટ, એની તકેદારી વિશેષ રાખજો, એમાં જાગૃતિ વિશેષ રાખજો. ભવાંતરમાં કે જ્યાં પણ જઈએ ત્યાં સાધનોની જેટલી જરૂર છે એના કરતાં વધુ જરૂર સમાધિની છે. આ વાત ભૂલતા નહીં. સાધનો સમાધિનું તમને કોઈ બાંહેધરી આપતા નથી. અંદર ડાપણ કેળવ્યું હશે, અંદર સમજણ સ્થિર કરી હશે, તમારી વિચારધારા તમે બદલી હશે, ત્યાં સમજણને પ્રતિષ્ઠિત કરી હશે, તો જ સમાધિ, આ યાત્રા સમાધિપૂર્વક ચાલશે. પૂર્વ ભવમાં ખૂબ અભ્યાસ કર્યો છે ઉત્તમ ભાવોનો. જ્યારે જ્યારે કષ્ટો પડ્યા છે, હવે તો તમે પરિચિત થઈ ગયા છો નવે નવ ભવ. જ્યારે જ્યારે કષ્ટો પડ્યા છે ને, હમણાં 2 દિવસ પહેલા પણ કહ્યું,
એને કોઈ ગુરુ ભગવંતની પાસે જઈને ક્યારેય પોતાના કષ્ટને દૂર કરવાની પ્રાર્થના કરી નથી, ક્યારેય નહીં, નેવર. કારણ કે એક વાત બરાબર હૈયે બેસેલી છે કે કષ્ટો ત્યાં સુધી જ છે જ્યાં સુધી સંસાર છે. મુક્ત થવું એ જ એકમાત્ર ઉપાય છે આ કષ્ટોથી બચવા. અને એને દરેક વખતે મુક્તિની જ માગણી કરી છે, મુક્તિની જ ભાવના કરી છે, અને એ જ સેવી છે ભાવના, દિવસ રાત એમાં રહ્યો છે. અને એટલે બાલ ભાવે એવી નાની ઉંમર છે છતાંય અબાલ ભાવ ચરિત્રો, પ્રૌઢ વ્યક્તિમાં હોય એવું ગંભીર એનું જીવન છે. બધી જ કળાઓ એને શીખવાડવામાં આવે. પૂર્વ ભાવમાં એટલો બધો અભ્યાસ કર્યો છે, જ્યારે જ્યારે દરેક ભાવમાં લગભગ દીક્ષા લીધી છે ને દરેક ભાવમાં લીધી. હવે ઘૂંટાઈ ગયું છે, અંદર રમી ગયું છે, આત્મા સાથે એક રૂપ થઈ ગયું છે. ફરી વાર કહું, આખા ચોમાસામાં કહ્યું છે, ફરી કહું, જે કરો એને આત્મા સુધી પહોંચાડજો. બુદ્ધિ સુધી રહી ગયેલો ધર્મ અહીંયા જ રહી જશે, ભવાંતરમાં એ તમારો સથવારો નહીં બને. જે પુરુષાર્થ કરો, જેટલો કરો, પણ એ આત્માને સ્પર્શે એ રીતે કરજો. આત્મા ભાવિત થાય, આત્મા વાસિત થાય તે રીતે કરજો. પરમાત્માની પૂજા પણ તે રીતે કરજો. અહીં હળિયાપાટું નથી કાઢવાનું, અહીં હાયવોય નથી કરવાની, અહીં ઉતાવળ નથી કરવાની, હું પેલી કરી લઉં, કોઈ ફાયદો નથી, કોઈ જ ફાયદો નથી. ઘણા લોકોના આગ્રહ હોય છે, આ ભગવાન તો મારા જ, આના તો પ્રક્ષાલ બી હું કરું, અંગલુછણા બી હું કરું, અને પેલી પૂજા બી હું જ કરું. આવા કદાગ્રહી જીવો પ્રતિમાનો આવે છે પ્રતિમાનો સ્પર્શ તો કરી જાય છે, પ્રભુ સુધી પહોંચતા જ ક્યારેય પહોંચતા એ મારી શ્રદ્ધા ગણવાની છે. જડતા. શ્રદ્ધા ઉદાર હોય, જડતા સંકુચિત હોય, તો એ સમયે છોડી દેવાનું છે. છોડી જ દેવો. કારણ કે આપણે સમાધિ જાળવવાની, એને તો ખાલી ભગવાનની પેલી પૂજા જ જાળવવાની, આપણે સમાધિ જાળવવાની, આપણે પડતું મૂકી દેવાનું. બીજા ઘણા ભગવાન છે. જે કરો એને અહીંયા આત્મા સુધી પહોંચાડો. એક 10-15 મિનિટ મળે છે, 5 કલાક કે અડધો કલાક મળે છે, ઓત પ્રોત થઈ જાઓ. નથી વહીવટમાં પડવું, વહીવટ છે, દેરાસર ની બહાર બધું જ છે, પણ ત્યાં ગયા પછી તો હું માત્ર પરમાત્માનો હોઉં ત્યાં સુધી પહોંચવાનું. માત્ર પરમાત્માની અંદર જ મારું મન, મારા વિચારો, મારી કાયા, મારી વાણી બધું જ એની સાથે જોડાઈ જાય એ રીતે કરવાનું. અભ્યાસ આનું નામ છે. ટેવ જુદી ચીજ છે, અભ્યાસ જુદી ચીજ છે. જેમાં આત્મા જોડાય ને એ અભ્યાસ છે, અને જેમાં માત્ર શરીર જોડાય એનું નામ ટેવ. આત્મા જોડાવો જોઈએ. જેટલું પણ કરીએ એ સીધું મને સ્પર્શે, મારા આત્માને સ્પર્શે. ભવાંતરમાં લઈ જવું છે ને. ભવો ભવ તુમ ચરણોની સેવા ક્યાંથી મળશે ભાઈ? ખાલી બોલી જવાથી મળશે? ખાલી ગાવાથી મળશે? આત્મસાત નહીં કર્યા હોય પરમાત્માને, ત્યાં તો પરમાત્માને પામવા જવાનું છે. તમે પેલી પૂજા કરો કે છેલ્લી પૂજા કરો, એ સ્પર્શ કરતી વખતે તમને રોમાંચ થતો હોય ને તો એ બરાબર છે. તમારા હૈયા ભાવથી ભીના થતા હોય, તમને પરમાત્માનો ઉપકાર યાદ આવતો હોય, કે આ પરમાત્મા મળ્યાનો આનંદ અનુભવાતો હોય તો બરાબર છે. બાકી ગમે ત્યારે તમે અડો પરમાત્માને, સ્પર્શ કરવાથી માત્ર કાંઈ કામ નથી થઈ જવાનું. પેલું કરો કે બીજું કરો, તમે પરમાત્માને પામવા જાઓ. બધા આગ્રહ છોડી દેજો, કદાગ્રહ છોડી દેજો. એક થોડી ક્ષણો માટે સંપૂર્ણપણે નીલ થઈને બેસજો. એટલો બધો અભ્યાસ છે. ભુવ ભવ ભાષેણ અનુરક્તો સત્યેષુ ચિંતય નિવેશે. શ્રુત પ્રત્યે, જ્ઞાન પ્રત્યે
એનો લગાવ અંદરથી બસ ખેંચાણ, એના ચિંતનમાં જ રમતો હોય. સમરાદિત્યની આ સ્થિતિનું વર્ણન કરે. ભાવે સમભાવેન, સમભાવનો એટલો બધો અભ્યાસ કર્યો છે કે હવે કોઈ પરિસ્થિતિ એના મનને વિચલિત નથી કરી શકતી. આટલો બધો વૈભવ ને સુખ એ પણ બસ છે, એનો હરખ, એનો રોમાંચ, હું રાજમહાલયમાં છું, રાજકુમાર છું, નહીં, એનો બોધ નથી. હું આત્મા છું એ ઘૂંટાયું છે ને, માટે આ બધી જ ક્ષુલ્લક પરિસ્થિતિઓ એને આકર્ષતી નથી, એને આનંદ આપતી નથી. એનો આનંદ એ છે કે હું આત્મા છું. વઢ્ઢે શ્રદ્ધાએ, એની શ્રદ્ધા વધે છે. ગચ્છે સંવેયમ, સંવેગનો ભાવ એનો વધતો રહે. નિરંતર શાસ્ત્રોના સંગતમાં રહે છે, શાસ્ત્રોના અધ્યયનમાં રહે છે, સ્વાધ્યાયમાં રહે છે, ચિંતનમાં રહે છે, અને એમ કરતા 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 ચિત્તની વિશુદ્ધિએ એ આત્માને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને ખૂબી એ છે ન વિંદાણમ જણેણમ, કોઈને ખબર નથી અને એણે કોઈને ખબર આપી. જે ગંભીર હોય એને જ ઉપલબ્ધિ હોય, જે ગંભીર ન હોય એને ઉપલબ્ધિ પણ ના હોય. છીછરાને શું મળે? અત્યંત ગંભીર છે, જાતિ સ્મરણ થયું છે, પણ કોઈને કીધું નથી, કોઈને ખબર પણ નથી. ઉત્તમ ભાવોમાં એનું જીવન પસાર થઈ રહ્યું. અંતર્મુખ આત્મા જ બધું જ કરે છે, પણ અંતર્મુખ છે. પુરુષ સિંહ રાજા એમના પિતા જ. આવો વૈરાગી દીકરો ઘરમાં આવ્યો હોત શું થાય? જય વાંશુભાઈ, ચિંતા થાય, રાજાને ચિંતા થઈ. આ તો આપણે સાંભળીને બેઠા છીએ. રાજાને ચિંતા થઈ. બહુ સારો છે, બહુ ડાયો છોકરો છે, પણ યુવાનીના બારણે આવીને ઊભો છે, પણ યુવાનીના કોઈ લક્ષણ દેખાય. યુવાનીના લક્ષણ કઈ? પિતા એની રીતે વિચારે, એમને જે રીતે યુવાની, દીવાની, હા, જવાની દીવાની, એમણે જે રીતે પોતાનો યુવાન કાળ, યુવાનીનો કાળ જે રીતે વિતાવ્યો હોય એનું કોઈ લક્ષણ આની અંદર દેખાતું નથી. એકદમ ઠરેર, એકદમ શાંત, કોઈ છીછરાપણું નથી, કોઈ કુતૂહલ નથી, કોઈ ઉત્સુકતા નથી, કોઈ એવી જિજ્ઞાસા નથી. ક્યાંક જઈએ ને કંઈક જોઈ લઈએ ને કંઈક આનંદ કરી લઈએ ને કંઈક પ્રમોદ કરી લઈએ ને કંઈક મોજ મજા કરી લઈએ, છે જ નહીં. સ્વાભાવિક રીતે નથી. પિતાને એમ થાય આ યુવાન થયો છે, નથી કોઈ કળામાં એને રસ, આ શીખી લઉં, તે શીખી લઉં, ફલાણું શીખી લઉં, ઢીકણું શીખી લઉં. દેહેણ જુત્તો ઇન્દ્રિય સિદ્ધિએ રહ્યો. શરીર છે, સ્વસ્થ શરીર છે, પણ ઇન્દ્રિયો પ્રત્યે એને કોઈ દ્રષ્ટિ જ નથી એની. હજી સુધી તો મુનિરાજના દર્શન નથી કર્યા એને, કોઈ સાધુના દર્શન નથી કર્યા, અને છતાંય યુવાનીના જે વિકાર હોય એવા બધા જ વિકારોથી મુક્ત છે. એને અહીંયા દર્શન નથી કર્યા, પણ એને તો મુનિ ભાવ સેવ્યો છે, સાધુપણું સેવ્યું છે, આરાધ્યું છે, આત્મસાત કર્યું. હવે વારંવાર તમે આત્મસાત કરો ને પછી બહુ નિમિત્તોની જરૂર નથી, સહજપણે એનો ઉદય થાય, સહજપણે તમારી ઉત્તમતા પ્રગટ થાય. નિમિત્ત મળે ત્યારે તો એ ભભૂકે, જાગૃત થઈ જાય, તેજસ્વી થઈ જાય, પણ નિમિત્ત ન મળે ને તોય ઉત્તમતા તમારી જવાબ આપે, તમારી ઉત્તમતા પ્રભાવ પાથરે.
કોઈ સાધુના દર્શન નથી, અને છતાંય યુવાનીના કોઈ વિકારો એના જીવનમાં નથી. ક્યાંક રમવા જવું છે ને ક્યાંક યુવાનો સાથે હરવા ફરવા જવું છે ને રખડવા જવું છે, કોઈ જ ઈચ્છાઓ નથી. ન પેક્ષે અદ્ધચ્છી પેક્ષીએણ ન જંપે ખલિય વૈણે. આંખ ઊંચી કરીને પણ સ્ત્રીઓ સામે જોતો નથી, આંખ અડધી આંખે પણ નજર કરતો. સ્વાભાવિક વૈરાગ્ય કોને કહેવાય, સહજ શીલ કોને કહેવાય, તે આ જ. એની વાણીમાં કોઈ મજાક મશ્કરી ઠઠ્ઠા હલકટાઈ નથી. ન સેવય ગેયાઈ કલાઓ, ગાવું નાચવું કૂદવું એવી કોઈ કલામાં એને રસ નથી. ન બહુ મન્નય ભૂષણા, શરીર શણગારવા આભૂષણો પહેરવા, બાકી ધારે એટલું પહેરી શકે ને શણગારી શકે, પણ એને કોઈ ઇન્ટરેસ્ટ નથી, કોઈ રસ નથી. કોઈ ખાવાની પીવાની પહેરવા કોઈ જ ઈચ્છા નથી. પછી એક સહજ જીવન અંતર્મુખ જીવન જીવ્યા કરે છે. રાજા પોતે વિચારે છે, આ એના પોતાને મનમાં ચાલી રહ્યા વિચાર એ આવો છે, આ કિમ પુણ્યમમ, ત્યાં છે શું? અને પુણ્યવાન છે એ તો પ્રગટ જ છે, કારણ કે એ જ્યારથી ગર્ભમાં આવ્યો ત્યારથી એવી કઈ સ્થિતિ નથી જે અમે ન પામ્યું. એના પુણ્ય બધું જ સામે ચાલીને આવ્યું, બધું જ અનુભવ્યું છે. મનમાં ચિંતા થઈ કે આને વળી જુવાનીમાં લગાડવો પડશે. આવતીકાલની ગાદી જેને સંભાળવાની હોય એ આવો સાધુ બાબા જેવો હોય તો ગાદી ઉપર બેસીને કરશે શું? ચિંતાઓ થાય. આવતીકાલે આટલું મોટું ઊભું કર્યું એમ્પાયર, દીકરો એમ આવીને કહે કે આ મને ઇન્ટરેસ્ટ નથી, તો કેવો આઘાત લાગે આપણને. તારા માટે તો આ બધું કર્યું હતું અને તું આમ કહે છે, થાય ને? રાજાને એમ થાય રાજા થશે કેમ નો? આખો દિવસ પુસ્તક લઈને બેઠો રહે છે, ન કોઈ યુદ્ધ કળા શીખવી છે, ન કોઈ ઘોડે સવારી શીખવી છે, કાંઈ જ કરવું નથી. એને કોઈ મિત્રોની સોબત આપી દેવી, એવા મિત્રોની સોબત આપવી જોઈએ જેથી થોડુંક એનો આ જે વૈરાગ્ય છે ને એ જરાક ઢીલો પડે અને એને પણ આ બહારની દુનિયામાં એનું એટેચમેન્ટ થાય. એટલા માટેના પ્રયત્ન આપણે ઊંધા કરવા પડે છે અને આમ કરવા પડે. આપણે એમ થાય થોડોક ઓછો થાય, થોડોક ઘરમાં બેસે એવું કરીએ, રાત્રે વહેલો આવે એવા પ્રયત્નો કરીએ. રાજા વિચારે છે કે એવા મિત્રોની કોઈક સોબત લગાડી દી કે જેને આ બધી બહારની પરિસ્થિતિઓનો રસ હોય. મિત્રો આપી દીધા, 3-4 મિત્રોની સોબત લગાડી દીધી, શીખવાડી દીધું કે ભાઈ તમારે આને તૈયાર કરવાનો. સ્થૂલીભદ્રજી પણ આવા જ હતા. સ્થૂલીભદ્રજીનું પૂર્વ જીવન ખૂબ વૈરાગ્યમય. એના પિતાને એમ થયું કે આ કેમ કોણ કરશે, એને લોક વ્યવહાર જ નથી આવડતા, કાંઈ નથી આવડતું. એ લોક વ્યવહાર શીખવા માટે આ પોષાને ત્યાં રહ્યા છે એટલે કઈ ભોગ વિલાસ માટે રહ્યા છે એવું નહીં માનવાનું. એ જમાનામાં આ વાર વધુઓ એ લોક વ્યવહાર શીખવાડતા હતા, માત્ર વિલાસ ના. એ દ્રષ્ટિ ખોટી છે આપણી. એટલે એના પિતાએ ત્યાં મૂક્યો, એટલે ત્યાં મૂક્યો તો ત્યાંનો થઈ ગયો. પણ દાબી દૂબી ના રહે રૂઈ લપેટી આગ, જે અંદરનો મૂળભૂત સ્વભાવ છે ને એ કદાચ આનાથી આવરણ આવી ગયું થોડા વખત માટે, પણ જેવું એક નિમિત્ત મળ્યું એ અંદરની જે આગ જે ચિનગારી હતી વૈરાગ્યની એ વળી પાછી પ્રજ્વલિત થઈ ગઈ. એ ત્યાં રહ્યો ને એ ઉપલક રહ્યો છે. ભલે એને કોષા પ્રત્યે રાગ છે કે કોષાને એના પ્રત્યે ઘણો બધો રાગ છે, બધી વાત સાચી, પણ એ બધું જ ઉપરનું હતું. અંદરનો અગ્નિ જુદો જ હતો, અંદરનો તો વૈરાગ્ય જ હતો. એના ઉપર થોડા વખત માટે આ આવરણ આવ્યું, પણ બળકટ તો વૈરાગ્ય હતું. અને એક ક્ષણમાં જ્યાં ખબર પડી કે પિતાનું અપમૃત્યુ થયું છે અને એમાં આ નિમિત્ત બન્યું છે, બસ એ જ ક્ષણે ઉપરની રાખ
એક ક્ષણમાં ઉડી ગઈ અને અંદરનો વૈરાગ્ય પાછો પ્રજ્વળી ઉઠ્યો. મંત્રી મુદ્રા લેવા માટે બોલાવ્યો છે. શ્રીયકને કહ્યું તું મંત્રી થા, તો કે ના, મારા મોટો ભાઈ જીવે છે ત્યાં સુધી મારે મંત્રી ન થવાય. એ તો કોષાને ત્યાં હતો, ન કીધું હોત ને પોતે મંત્રી થઈ ગયો હોત તો કઈ વાંધો નહોતો. શ્રાવક કુળમાં જન્મ્યા. વ્યવહારનો વિવેક ચૂકી જાય એ ધર્મીએ નહીં, એ શ્રાવકે નહીં. આ વ્યવહારનો વિવેક છે. મારો મોટો ભાઈ બેઠો છે, એને બોલાવી, એને મંત્રી બનાવો. આખી વિગત જાણી, આવું મંત્રી પદ, આવતીકાલે આપણું ગરદન કાપી નાખ્યા અને ચાલી નીકળે. મૂળ કહેવાનું એ છે કે મૂળમાં વૈરાગ્ય હતું, એમ આને પણ વૈરાગ્ય. મિત્રોને જોડી દીધા છે, એની આજુબાજુમાં રહેવાનું, એને આવી જ બધી વાતો કરવાની, આવા જ બધા વર્ણનો કરવાના. શૃંગારની વાત કરો, નાટક ચેટકની વાત કરો, આનંદ પ્રમોદની વાત કરો, બધું જ, યુવાનીની વાત કરો, બધું જ કરો. એમને ના નથી પાડતા. જેને પોતાના ઉપર ભરોસો હોય ને એને ક્યારેય ભય રાખવાનો નથી હોતો. દિવસો વીતે છે, ધીમે ધીમે એનો વિશ્વાસ મેળવે છે, અને પછી આવી બધી વાતો, ગાવાનું, નાચવાનું, કૂદવાનું, આનંદ પ્રમોદ કરવાનું, આવી બધી વાતો એની સાથે શરૂ કરે છે. પણ કુમારો ઉણ વડ્ડમાણ સંવેગો અહો એસી મૂઢ. ક્યાં એના મોઢે કાંઈ નથી કહેતો, બધું જે કરે જોયા કરે છે. એ કે આમ જઈએ તો ચાલો જઈએ, બધું જ કરે છે, પણ મનમાં એક જ વિચાર કરે છે. એનો તો આ જોઈ જોઈને ઉલટાનો વૈરાગ્ય દ્રઢ થઈ રહ્યો, ઉલટાનો સંવેગ ભાવ દ્રઢ થઈ રહ્યો છે. આ કેવી ચેષ્ટા! એ મનમાં ને મનમાં વિચારે છે, હા બાપડા કેવા મૂઢ જીવો છે. આ લોકોને પ્રતિબોધ કેમ કરવા? એના પ્રતિબોધનો વિચાર. પેલા આને પ્રતિબોધ કરવાય, પ્રતિબોધ જ કર્યા. એક આ બાજુ પ્રતિબોધ કરે ને એક આ બાજુ પ્રતિબોધ કરે, બે પ્રતિબોધ જ છે. આપણે કયો પ્રતિબોધ? એટલે કરીએ નહીં, આપણને કયા પ્રતિબોધની જરૂર છે? હે બે? કુમારને એમ થાય છે કે આ બિચારા કેવા મૂઢ જીવો છે, એને આ બધી ચેષ્ટાઓમાં આનંદ આવે છે, અને પ્રતિબોધ કરવો છે. કેવી રીતે કરી શકાય આને પ્રતિબોધ? ઉપાય વિચારે છે મનમાં. દાક્ષિણ્ય વાળો છે એટલે કોઈ એવો શબ્દ, કોઈ એવી વાત કડવી એમને કહેતો નથી, જાઓ તમે આવી બધી ચેષ્ટા કરવી હોય તો મારી સાથે નહીં રહેવાનું. નહીં, સાથે રહેશે તો કાલે આપણી અસર એનામાં આવશે. પણ પેલા આપણે રંગાયેલા હોવા જોઈએ, નહીંતર સામો આપણને ક્યારે રંગી જશે ને ક્યારે બદલાઈ જશે એ ખબર નહીં પડે. પેલો પરદેશ વાળો શિક્ષક રાખ્યો તો ગુજરાતી શીખવાડવા, કાઠિયાવાડીને સાંભળ્યું છે ને? 6 મહિના થયા ને તો પેલો કાઠિયાવાડી બોલતો થઈ ગયો, પણ પેલો ઇંગ્લિશ ભૂલી ગયો અને કાઠિયાવાડી થઈ ગયો. પેલાને ઇંગ્લિશનું અક્ષર ન શીખવાડી, એના જેવી હાલત થાય. હે હા, સમય વીતતો જાય, ગમે તેમ કરીને પિતાનો આદેશ છે કે આના અંતરમાં સંસાર પ્રત્યેનો થોડોક ભાવ જગાડવાનો છે, સંસાર પ્રત્યેનો થોડો રસ જગાડવાનો છે, આ બધી જ પ્રવૃત્તિઓમાં પણ એને જોડવાનો છે. એટલે આ બધા બિચારા મહેનત કર્યા કરે, બધી જ વાત કરે. ભાઈ સંસારમાં ધર્મ છે, અર્થ છે, કામ છે, મોક્ષ છે, એમાં કામ મુખ્ય પુરુષાર્થ છે, એ તો જોઈએ જ, એના વગર તો ચાલે નહીં. તમારામાં કામ કળાની કુશળતા ન હોય તો તમે તમારી પત્નીનું ચિત્ત પણ રાજી ન કરી શકો. આમ તેમ ઘણું બધું સમજાવે છે. પેલો સાંભળે, મરક મરક સાંભળ. પછી બધા ભેગા થઈને એમ કે કુમાર પાસે સાંભળીએ કે ભાઈ આ શું છે, તમે સમજાવો. હવે એની પાસે સાંભળે તો શું સાંભળો?
એ કે ભાઈ તમે જે વિચારી રહ્યા છો ને એ બધી મૂર્ખતા સિવાય કાંઈ નહીં. આ કામ ચેષ્ટાઓ આ તમને એમ લાગે છે કે બહુ સારું છે. જ્યારે માણસના મનમાં આ કામ પેસી જાય છે આ મહામોહના કારણે જ, એ પછી ન તો પરમાર્થને જાણી શકે છે, ન પોતાના હિત કે અહિતનો વિચાર કરી શકે છે, ન કાર્ય કે અકાર્યનો વિચાર કરી શકે છે, ન પોતાના ભવિષ્યનો વિચાર કરી શકે છે. એ બિચારો મૂઢ થઈને જે મળ્યું છે એની અંદર ખૂટી જાય. અને તમે એમ કહો છો કે કામ કળા આવડે તો જ પોતાની સ્ત્રીને રાજી કરી શકે. એવા દરેક દાખલા એવા ખરા. ગમે એટલા કળાવાન હોય તોય રાજી નથી કરી શકાત. ઘણું બધું સમજાવે છે. વિસ્તારથી એમની દરેક વાતોનો જવાબ આપે બહુ પ્રેમપૂર્વક કે તમે જેને સુખ માનો છો આ ક્ષણિક સુખને સુખ માનવા જેવું નથી. આ લોકમાં જ જે અતિ આસક્તિપૂર્વકનું જીવન જીવે છે ને એ આ જ લોકમાં વિડંબના પણ પામે છે, આ જ લોકમાં તિરસ્કાર ને નફરત પણ પામે છે. વિવેક ચૂકાય છે એટલે બધું જ જાય. હવે પેલા બોલે શું સાંભળતા જાય છે અને વિચારે છે કે ઓહો વિવેકો કુમારસ, આનો વિવેક અદ્ભુત છે. ઓહો ભાવના, આની ભાવના કેવી, આનો ભવનો વૈરાગ્ય કેવો અદ્ભુત. આવા પરિણામ તો પેલા તો એવું જ વિચારે ને કોઈ સાધુમાં હોવા દુષ્કર છે. આવા પરિણામ પેલા મિત્રો એવું વિચારે છે આવા પરિણામ આ સ્થિતિમાં રહીને આ પુણ્યવાન તરીકે જીવવામાં કે આ પુણ્યવંતી સ્થિતિની વચ્ચે પણ આવા પરિણામો આ જીવના છે. હવે એમ વિચારે છે કે આને તો કોઈ રીતે આવા બધા ભાવોમાં ખેંચી શકાય એવો નથી. આના અંદરનો જે વૈરાગ્ય છે, જે સમજણ છે, એ પોતીકી અંદરથી આવેલી છે. એને બદલવો, એનું વહેણ બદલવું એ ક્યારેય સહેલું નથી. અંદરથી આવેલી ભાવનાઓ કે અંદરથી ઉગેલી સમજણ એના વહેણને બદલી નથી શકાય. એ જ સ્થિર હોય. બહારથી નાખેલી સમજણને બદલી શકાય. આપણી ધર્મ શ્રદ્ધા છે ને આવી જ બહારથી નખાયેલી છે, બહારથી અપાયેલી છે, વડીલો તરફથી મળેલી છે, પણ હજી સુધી પુરુષાર્થ કરીને આપણે એને આપણી પોતીકી કરી શક્યા નથી. એ શ્રદ્ધા, એ વિશ્વાસ, એ ભક્તિ, એ ભાવ એને આપણા પોતિકા જે બનાવવા જોઈએ એ આપણે બનાવી શક્યા નથી. અને માટે વારંવાર આપણે વિચલિત થઈ જઈએ છીએ. કેમ આપણને ફરિયાદ છે સાહેબ ટકી નથી શકાતું, નિમિત્તો મળે છે અને છતાંય આપણે ડગી જઈએ છીએ. નિમિત્ત મળે છે અને અંદરથી આપણા નબળા સંસ્કારો જાગૃત થઈને આપણને પાડી જ દે છે. આપણી પાસે એવા કાર્યો કરાવી જ લે છે કે જે અનુચિત હોય, કર્મબંધના નિમિત્તો હોય એવા કાર્યો કરાવી લે છે. આ ફરિયાદ છે આપણી બધાની જ. કેમ છે? સમજણ તો છે જ. આ કરવું એ પાપ છે સમજાય છે ને, આ કરવા યોગ્ય નથી સમજાય છે ને. બધી જ ખબર છે પુણ્ય શું છે, પાપ શું છે, કૃત્ય શું છે, અકૃત્ય શું છે, બધી જ ખબર છે. આનાથી કર્મ બંધાય, આનાથી ન બંધાય, આનાથી વધુ બંધાય, બધી જ ખબર છે. અને છતાંય વખતે આપણે પાછા પડી જઈએ છીએ. કેમ કે આપણી સમજણ એ ઉધારની સમજણ છે, પોતીકી સમજણ નથી. આપણને શીખવાડવામાં આવ્યું એટલા માટે કે ધીમે 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 તમે સમજણને તમારી પોતીકી બનાવીને તમે એ ભાવમાં સ્થિર બનો. જ્યાં સુધી તમારી સમજણ અંદરથી નહીં આવે, કરુણા પેદા નહીં થાય ત્યાં સુધી આપણી અહિંસા એ વિડંબના જ રહેવાની. આપણી અહિંસા કેવી? સાચું ચલો એક જ મુદ્દો પકડી આપણી અહિંસા કેવી? તમે જાગૃત હો, આખો દિવસ જાગૃત હો. તમે તમારા શરીરને વાગી ન જાય, એને નુકસાન ન થઈ જાય એના માટે જાગૃત હો છો? દિવસમાં કેટલા મિનિટ?
24 કલાક. અને બીજા જીવો માટે, કારણ કે જેટલો રાગ કે જેટલો મોહ મેં મારા પ્રત્યે પ્રગટાવ્યો છે એવી કરુણા મેં બીજા પ્રત્યે હજી પ્રગટાવી નથી. અહિંસા પાળવી જોઈએ, બરાબર છે. આ મારા મનમાં નાખેલા સંસ્કારો છે, મારા મનમાં નાખેલી વાતો છે, અને સાચી પણ લાગે છે. હું એમ નથી કહેતો કે તમને સાચી નથી લાગતી. સાચી લાગવી એ એક વસ્તુ છે, અને અંદરથી એ સત્ય પ્રગટવું, કરુણા પ્રગટવી એ બીજી વસ્તુ. કરુણા જ્યાં સુધી પોતીકી નહીં થાય ને ત્યાં સુધી એ સાવધાની નહીં આવે. ત્યાં સુધી એમ જ હશે, બાજુના ઘરમાંથી પણ હું સ્કૂટર ઉપર આવીશ, કેમ કે કરુણા નથી. જો કરુણા હોત તો હું ચેણાપૂર્વક ચાલીને આવતો હોત. કે ના, ધર્મનું કૃત્ય છે, એવી કોઈ ઉતાવળે નથી, પણ હવે ટેવ પડી ગઈ નીચે આવવાનું, કિક મારવાની અને હાલતા. કહેવાય આપણે વિચારે નથી આવતું કે હું ધર્મ કરવા જઉં છું, અને એ પણ હિંસાપૂર્વક. ચાલો બહુ દૂર છે, 2 કિલોમીટર દૂર છે દેરાસર, તો સમજાય કે અપવાદે સેવન કરવું પડે, પણ નજીકમાં હોય તોય છોડી શકીએ આપણે? કેમ નહીં? કેમ નહીં? કેમ કે આપણે કરુણાને ઘૂંટી જ નથી. આપણે એ રીતે વિચારીને જીવતા જ નથી. ક્ષણે ક્ષણે નળ ખોલતી વખતે, સગડી પેટાવતી વખતે, અથવા તમારો ચૂલો જલાવતી વખતે, જે કંઈ પણ કામ કરતા હો, વાસણ ધોતા હો, ધોવડાવતા હો, કપડાં ધોતા હો, મશીનમાં નાખતા હો, દરેક વખતે આ ભાન જાગવું જોઈએ કે આ હિંસાનું કામ થઈ રહ્યું છે. કોઈક જીવની વિરાધના થઈ રહી છે, પીડા થઈ રહી છે. આપણો સંસાર કોઈકની પીડા ઉપર ઉભેલો છે. કોઈને દુઃખ આપ્યા વગર આપણે સુખ મેળવી શકતા નથી. સંસાર આ જ. કોઈને પણ દુઃખી કર્યા વગર આનંદમાં રહેવું એ સંયમ છે. અને કોઈને દુઃખ આપ્યા વિના આનંદ જ્યાં મળે જ નહીં, સુખ જ્યાં મળે જ નહીં, એનું નામ સંસાર. દરેક ડગલે, દરેક પગલે તમે જુઓ, વિચારજો તમે, દરેક સુખ પાછળ કોઈકને આપવાની પીડા છે જ. એ ખાવાનું હોય, પીવાનું હોય, પહેરવાનું હોય, ઓઢવાનું હોય, આનંદ પ્રમોદનું હોય, કે જે કંઈ પણ તમારા શોભા શણગાર હોય શરીરના, હિંસા વગર કશું મળે છે? મળે છે? અને છતાંય આપણે આનંદથી કરીએ. આપણને વિચાર નથી આવતો, વિકલ્પ નથી આવતો. કેમ ત્યાગ આપણા જીવનમાં નથી? આટલું તપ કરવા છતાં, આટલા બધા તપો કરવા છતાં ત્યાગ આપણા જીવનમાં પ્રવેશતો નથી. કેમ? કારણ કે ધર્મની સમજણ આપણી પોતી કે હજી બની નથી. આપણે માની લીધું થઈ ગયું માંસ ખમણ એટલે બહુ કામ મોટું થઈ ગયું. સાહેબ, જીવનમાં એક માંસ ખમણ કરવાનું હતું, થઈ ગયું. શું થઈ ગયું? ક્યાં સુધી આ આશ્વાસનોમાં જીવ્યા કરશું? ક્યાં? આપણે પચખાણથી થાય એને તપ માન્યું છે, સંકલ્પથી થાય એને તપ ગણ્યું જ નથી. સહજપણે આવવું જોઈએ. કેટલી હિંસા હું છોડી શકું? શ્રાવક એનું નામ. ઓછામાં ઓછી હિંસાથી, ઓછામાં ઓછા દોષોથી પોતાના જીવન નિર્વાહની વ્યવસ્થા ગોઠવે, એનું નામ શ્રાવક. આપણી વ્યવસ્થા એવી હોય. બિનજરૂરી માત્ર શોખને ખાતર આપણે જે બધા પદાર્થોને સેવીએ છીએ ને, ખાવાના પીવાના કોઈ પણ હોય, એમાં પહેલો વિચાર આવવો જોઈએ કે ભાઈ હિંસાને કેટલું સમર્થન આપણે આપીએ છીએ આ બધાના માધ્યમથી. બિનજરૂરી સમજણ પોતીકી બનાવો. એટલે હું વારંવાર કહી રહ્યો છું, ભણીને, સ્વાધ્યાય કરીને, અનુપ્રેક્ષા કરીને, ચિંતન કરીને તમારી સમજણને તમે તમારી પોતીકી બનાવો તો આ બધું સહજ હશે. બાકી પચકાણ આપીને તમને ગમે તેટલો ત્યાગ કરાવીશું ને કોઈ ફાયદો નથી. હા, એ નિમિત્ત બની શકે. બાકી ફરિયાદ હોય છે ઘણાની, સાહેબ પચકાણ લઈએ ત્યાં સુધી બરાબર, પણ જેવા દિવસો પૂરા થાય ને એમ એના કરતા બમણા જોરથી બધું શરૂ થઈ જાય. આપણે રોજ અનુભવીએ. દરેક પર્યુષણમાં, દરેક હોળીમાં, દરેક તપશ્ચર્યા પછી આ અનુભવ આપણો કોમન છે, સાવ સામાન્ય અનુભવ છે. એના પછી એ જીવો જે રીતે જીવન જીવે છે ત્યાં ખબર પડે કે આસક્તિને ક્યાં એક નાનકડું ગાબડું પડ્યું નથી. એના મોહને કોઈ જરા કે ઊની આંચ આવી નથી.
એને 1.5 મહિના સુધી 2 મહિના સુધી જેટલી પણ તપશ્ચર્યા કરી 12 મહિના સુધી એમાં પોતાની એ આસક્તિઓને બરાબર સાચવીને રાખી, જાળવીને રાખી, ક્યાંય એમાં જરા કે ઘસરકો ના પહોંચવો જોઈએ. એના ઉપર તો જીવન જીવવાનું છે, એના આધારે તો આખું જીવન છે આપણું. એ કેમ છોડી દેવા? ખરું ને? જળવાઈ રહે છે ને? સમજણ પોતીકી બનાવો. જોજો આ મિત્રો સખત મહેનત કરે પણ છેવટે એની અંતરંગ સમજણમાં એ કોઈ ફેરફાર કરી શકતા, કોઈ ફેરફાર. બધું જ કર્યું. તમે જુઓ સ્થૂલીભદ્રને 4 મહિના પહેલા જ ચોમાસામાં ગયા, પહેલું જ ચોમાસું. ગુરુ ભગવાનને કીધું કે મારે ત્યાં જવું છે, ને ગુરુ ભગવાને એક ક્ષણમાં આ પાડી, જાઓ. કારણ કે વૈરાગ્યનો સ્વભાવ, એ 12 વર્ષ ત્યાં રહીને આવ્યો છે, ગમે તેટલા વર્ષ રહીને આવ્યો છે, એનું મૂળભૂત સ્વભાવ, એની મૂળ ધાતુ તો વૈરાગ્ય છે. લકીર બનાવી દીધી, કોશાને કહી દીધું આ લકીરથી આગળ નહીં આવતી, ત્યારે જે કરવું એ કર, મારી છૂટ. અને 4 મહિના ભોજનમાં ક્યાંય આંબિલ નથી કર્યા. તારે જે ખવડાવવું હોય હું ખાઈશ. કોઈ બાહ્ય પરિબળોની તાકાત નથી મારા વૈરાગ્યને જરાક પણ હચમચાવી શકે. કારણ અંદરથી ફૂટેલું. કૂવામાં અંદરથી પાણી આવે છે માટે કાયમ રહે છે, હોજમાં ઉપરથી આવે છે ને માટે સુકાઈ જાય. આપણી સમજણ હોજમાં પડેલા પાણી જેવી છે, કૂવામાંથી પ્રગટેલા પાણી જેવી નથી, માટે સુકાઈ જાય. વારંવાર નાખવી પડે, વળી સુકાઈ જાય, વળી નાખો, વળી સુકાઈ જાય, મેલીએ થતી રહે. પણ એક ભવમાં નહીં થાય. સમરાદિત્યને અહીંયા સુધી પહોંચવામાં આટલી યાત્રા લાગી, ખૂબ મહેનત કરી છે, બધું જ આત્મસાત કરીને જીવ્યો છે. દરેક ભવમાં વધુ ને વધુ આત્મસાત થતું ગયું, ત્યારે આજે આ સ્થિતિ છે કે એની સામે બધા રંગરાગ છે, આનંદ પ્રમોદના સાધનો છે, ખડકો કરવામાં આવે છે, ખડકલો, પણ એને કોઈ સ્પર્શતું નથી. આપણે તો તપશ્ચર્યા કરતા હોઈએ ને ત્યારથી આમ થાય, હવે આ પહેરીશ ને તે પહેરીશ, પારણામાં આ પહેરવાનું છે, મારે આ લઈ આવવાનું, હું કરવાનું. આના માટે જપ કરીએ. હવા સુદ્ધા નથી લાગતી એને. પેલા મિત્રો બિચારા નિરાશ થઈ જાય. આને બદલી શકાય એમ નથી. જે મિત્રોમાં સંસાર સ્થાયી છે ને એમ આની અંદર વૈરાગ્ય સ્થાયી. એને પૂછે છે, સંસારમાં સજ્જન માણસો હોય, સત્પુરુષ હોય, એ મિત્રો પ્રત્યે ભાલવાળા હોય કે ન હોય? તો હોય ને ભાઈ. પણ હું તમને કહું કે મિત્ર કેવા હોય. સમરાદિત્ય છે ભાઈ, એને તમે ફોસલાવી નહીં શકો. તમે એમ મિત્ર તરીકેની દુહાઈ આપીને તમે કઈ કામ કરાવી લો, સંભવ. એવું સૌજન્ય ન હોય કે જેમાં આપણું અહિત થતું હોય એમાં આપણે સાથ આપીએ, ક્યારેય નહીં. મિત્રતા એનું નામ કે બીજો જ્યારે અહિતના રસ્તે જતો હોય કે પોતાનું બગાડતો હોય ને ત્યારે એને અટકાવવું, એનું નામ મિત્રતા જ. એ જે કરે એમાં સાથ આપવું એ મિત્રતા નથી. પેલો દુઆ આવે છે તમારે કે શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક. જેના સુખ દુઃખ વારીએ તે લાખોમાં એક. આવા તો ઘણા હોય, અને એ લોકો જ તમે સાથ આપો ને તો જ તમારી મિત્રતા રાખે. 3 પ્રકારના મિત્રો હોય, જગન્ય હોય, મધ્યમ હોય, ઉત્તમ હોય, બધા જ મિત્રો હોય. એમ કે દેખાય પોતા પણ આમ જ્યારે મિત્ર બન્યા હોય, જોડાય ને ત્યારે એમ લાગે કે આ તો આપણા જ. અને પછી ધીમે ધીમે આપણા કરતા વધુ હોય એવો દેખાડો કરે, આપણા કરતા પણ ઉપર હોય ને એવો દેખાડો કરે.
રોજ એને સાચવવા પડે, એનું મન સાચવવું પડે. તમારી ઉપર ફોન આવે, ભાઈ ત્યાં જવું છે, ચાલે છે, જરાક ના પાડો તો વાંકવું પડે. પાછા આપણી સૌજન્ય હોય ને, આપણે સૌજન્યશીલ છીએ, દાક્ષિણ્ય વાળા છે, એટલે મિત્રને તો સાચવી જ લઈએ ને. તમે કંઈક સારું કરો તો એમાં એને કંઈ સાથ આપવાનું રહેતું નથી. એ સાથ આપે કે નહીં આપે. તમારું ક્યાંય બગડતું હોય તો એ ક્યાંય તમને સાથે ઊભો રહીને તમારું રક્ષણ કરે, એવું ન બને. એક ક્ષણમાં તમે વિચારો એ પહેલા તો તમને છોડીને ચાલ્યો જાય. આવો હોય ને, ગમે તેટલો સાચવ્યો હોય તોય છોડીને નીકળી જાય, આ અધમ મિત્ર છે. જેને સતત સાચવવો પડે, જેના મનને સાચવવા પડે, બધું જ કરીએ તોય આપણું સારું કામ હોય તો એમાં આવીને ઊભો રહે, આપણી કોઈ તકલીફ આવી હોય તો આવીને ઊભો રહે, એવું બને નહીં. પણ એને સાચવ્યા કરવો પડે, અને તોય જરાક વાંકવું પડે તો છોડીને ચાલ્યો જાય, આ અધમ મિત્રો. અને જે સાથે રહે, પોતાના જેવા જ હોય, એને સાચવવાય પડે. પણ ક્યાંય ઝઘડો ન કરતો હોય, માથાકૂટ ન કરતો હોય, ક્યાંક થોડોક સત્કાર્યોમાં સાથ પણ આપતો હોય, ક્યાંક આપણને આફત આવે તો ક્યારેક ઊભાય રહે બાજુમાં, એવું એ બને. પણ મોડા પણ જે આપણને છોડીને ચાલ્યા જાય એ મધ્યમ કક્ષાના મિત્રો ગણાય. અને ઉત્તમ કક્ષાના મિત્રો કયા હોય? તમે એને મળો કે ન મળો, રોજ મળો ન મળો, તમે રોજ એની સાથે વ્યવહાર કરો કે ન કરો, એને બોલાવો કે ન બોલાવો, પણ છતાંય એ સદાય તમારી સાથે જોડાયેલા જ રહે. તમને તકલીફમાં હો ત્યારે સૌથી પહેલા આવીને એ ઊભા રહી જાય, તમને દુઃખમાંથી બહાર કાઢે, તમારું ગૌરવ વધે એવું કરે, તમારું માન સન્માન વધે એવું કરે. તમારા સુખમાં તો સાથે હોય પણ દુઃખમાં તમારા કરતા આગળ હોય, પોતે ઝીલી લે એવા હોય. કોઈ જડે તો કહેજો. આપત્તિ આવે ત્યારે ક્યારેય તમારો સાથ ન છોડે, આવા હોય તે ઉત્તમ મિત્રો છે. પેલા તો મૂંઝાઈ ગયા કે આવા મિત્રો છે કોણ? આવા મિત્રો કોણ છે તમે જ સમજાવો. હવે અહીંયા તો બધી તાત્વિક વાતો છે. સમરાજિત્ય પાસે જે વાતો છે ને એ સીધી જીવનને સ્પર્શે એવી વાતો છે. એ કોઈ વ્યક્તિ ઉપર આંગળી ચીંધીને નહીં કે તમે મારી સાથે આવો વ્યવહાર કર્યો, તમે મારી સાથે, તમે અધમ મિત્રો છો કારણ કે મને પાડવાની મહેનત કરી. નહીં, ક્યારેય. એ કે આ ત્રણેય મિત્રો કોણ છે? તો કે સૌથી જઘન્ય મિત્ર છે તે શરીર, મધ્યમ મિત્ર છે તે સ્વજનો, અને ઉત્તમ મિત્ર છે તે ધર્મ. શરીરને જુઓ તમે, તમારું કયું કરે છે, કેટલું સાચવવું પડે છે, કેટલી ડિમાન્ડ પૂરી કરવી પડે છે. હવે સાચું કહો, આ શરીર માટે તમને જે 50, 60, 70 વર્ષ થયા એમાં કેટલો ખર્ચ કર્યો શરીરમાં? કેટલો ખર્ચ કર્યો? 5-25 હજાર કે બધું એના માટે જ કર્યું? વળતર શું? વળતર શું? તમે કહો ને, કોઈને પણ આપો તો સામે વળતરની અપેક્ષા તો હોય કે ખાલી પરોપકાર જ કરો? હે? ટકી રહેવા, ટકાવવા માટે તમે કરો છો કે એની પાસેથી લાભ લેવા માટે કરો? લાભ લેવાનો છે ભાઈ, ટકાવવાનું શું કરવું? પણ ક્યારે અટકશે? અટકશે નહીં, ભલે ટકશે પણ અટકશે નહીં. હા, ઉપડી જશે તરત. ગમે તેટલું સાચવો તોય બરાબર 14 જ માથું દુખે. દુખે કે નહીં? સાચું કહો. બરાબર ઔષધ કરવાનું આવે ત્યારે યાદ આવે કે આપણા પેટમાં ગડબડ છે. આમ કાંઈ ન હોય.
વહેલા ઉઠીને ટ્રેન પકડવાની હોય તો કોઈ ગડબડ ના હોય. તમારા સત્કાર્યમાં એ તમને ક્યારેક આપે, ક્યારેક એ પણ બશરતે, શરત પૂર્વક ત્યાં આપે તમને. એમાંય ડિમાન્ડો ચાલુ જ હોય. ઉપવાસ કર્યો હોય, ઔષધ કર્યા હોય કે કંઈ પણ તપશ્ચર્યા કરી હોય તો કેટલી ડિમાન્ડ. હવે આ લગાડી દો ને તે લગાડી દો, આ બધું કરે છે કોણ? એસી જોઈએ, પંખા જોઈએ, હવે ટાઈમ પાસ નથી થતો તો ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, કાંઈ. અને પછી છોડીને ચાલ્યો જાય. સ્વજનો સાથ આપે, તમે સારા કામ કરો તો વળી સાથ આપે, આમ તેમ બધું જ, પણ છેવટે એ પણ તમને છોડીને ચાલ્યા જાય છે. એકમાત્ર ધર્મ એવો મિત્ર છે, એને તમે કરો કે ન કરો, પણ જ્યારે તમે આચરો ને, જ્યારે પણ ક્યાં એને વાપવું ન પડે કે ના હવે આની પાસે જવું નથી. તમે માત્ર પર્યુષણમાં જ કટાસણું ઉપાડો તોય વાંધો નહીં. ધર્મ તમારી સાથે હોય ગમે ત્યારે, તમારા સુખ દુઃખમાં. આ તો આપણે પ્રયોગ નથી કરતા, બાકી દરેક પરિસ્થિતિમાં ધર્મ આપણી સાથે હોય. એ ક્યારે એક એવ શ્રુત ધર્મ મૃતમપ્યનુ યાતિ શરીરેણ સમમ અન્યત સર્વમ અન્યત્તુ નશ્યતિ. શરીરેણ સમમ નાશમ સર્વમ અન્યત્તુ ગચ્છતિ. એકમાત્ર હરિભદ્ર સુરી મહારાજે લખ્યું છે, એકમાત્ર મિત્ર જો કોઈ સાચો હોય તો એ ધર્મ છે. મૃતમપ્યનુ યાતિ, જે મર્યા પછી પણ તમારી સાથે જાય. સ્વજનો ક્યાં સુધી આવે? કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી. કોઈ આપણું નથી ઠેઠ સુધી. થોડેક સુધી આવે એને એ જ જે સાચવતા હતા એ જ બાળીને નીકળી જાય. એક એવ સુરત ધર્મ મૃતમપ્યનું યાતિ, મર્યા પછી પણ જે સથવારો ના છોડે એ ધર્મ મિત્ર છે. બાકી બધું જ શરીરેણ સમમ નાશમ સર્વમ અન્યત્તુ ગચ્છતિ. બાકી જેટલું પણ હોય તમે લાલસાપૂર્વક, ઈચ્છાપૂર્વક, આસક્તિપૂર્વક, મહેનતથી, પુરુષાર્થથી ભેગું કર્યું હોય એ બધું જ તમને મૂકીને અને અહીંયા ને અહીંયા જ રહી જાય છે. તમારી સાથે એમાંનું કશું જ આવતું. સ્વરાજિત્ય એમને આ સમજાવે છે કે ભાઈ આજ જોજો, આટલા સાથે રહ્યા ને, આની વાતો સાંભળીને, હૃદયની વાતો, આ કોઈ આવર્જન નથી કરવું, એને આકર્ષિત નથી કરવા, એને પ્રભાવિત નથી કરવા, પણ એના હૈયામાં પહેલી દિવસથી એવું છે કે આ લોકોને મારે પ્રતિબોધ કરવા છે, આ લોકો આડે રવાડે ચડી ગયા છે, એને સન્માર્ગે લાવવા છે. ધીરજ રાખજો. ઉતાવળે આંબા પાકતા. આપણે માનીએ ચટમંગણી પટબ્યા, ફટાફટ તમે સમજાવી દો, ઠપકારી દો એટલે ધર્મ માર્ગે આવી જશે. કોઈને પણ ધર્મ માર્ગે લાવવા હોય ને બહુ જ ધીરજ જોઈએ, અનંત ધીરજ જોઈએ. ધીમે 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 આ લોકોને, અને આ લોકો કહે છે કે ભાઈ હવે તો તું જ કે અમારે શું કરવું, હવે તું જ કે અમારે શું કરવું. અને પછી સમ્રાજિત્ય શું કહે છે, એની શું વિગત કરે? અધિકાર વર્તમાન